હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે મજામાં જ હશો ને હું પણ મજામાં છું ને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને ગાઈઝ, આજે થઈ ગઈ છે અષાઢી બીજ. તો અષાઢી બીજ નિમિત્તે તમારે બધાને અને મારા તરફથી બધા તમારા પૂરા પરિવારને હાર્દિક બીજની. અને ગાઈઝ, આજ તો વિડીયો એ માટે બનાવ્યો કે આપણા યુટ્યુબ ફેમિલીની કહેતા હતા બધા ભાઈઓ કે ભાઈ તમે કિરણબેન તમારા ગામમાં જે બીજ ભરાય એનો કે એક વિડીયો બનાવજો અને અમને બતાવો મારા ગામમાં કેવી બીજ ભરાય. એટલે આપણે આ વિડીયો લઈને આવ્યા છે, તો તમે ચોક્કસથી જોજો અને પૂરો વિડીયો જોજો. જો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું તો ભૂલવાનું જ નહીં. તો ગાઈસ, આજના આપણા રામદેવ પીરના દર્શન, અમારા માંગરોળ ગામના રામદેવ પીરના દર્શન તમને કરાવું. તો ચાલો હવે કરી લ્યો દર્શન. ગાઈસ, તો મારા માંગરોળ ગામના રામદેવ પીરના મંદિરના આજે હું દર્શન કરાવું છું. તો તમે બધા લોકો દર્શન કરી લો, કેમ કે ત્યાં તો અમે ગયા એટલે દર્શનનો વારો પણ નહોતો આવતો. પણ પછી છેલ્લે મેં વિડીયો ઉતાર્યો, કેમ કે બધા ભાઈઓ કહેતા હતા એટલા માટે. તો તમે પણ રામદેવ પીરના મંદિરના દર્શન કરી લો અને પછી અમે ડાન્સ કરવામાં ધબધબાટી હો. બાકી અલગ ધણીની બીજ હોય અને આપણે ન નાચીએ તો માણસ ન કહેવાય હોય ભાઈ. અરે ભગવાન, ભારે કરી. આ તો આપણે વિડીયો એટલી મહેનતથી બનાવ્યો અને મહેનત આપણું પાણીમાં ફરાઈ ગઈ. ભગવાન, કેમ કે આપણે જો આ વિડીયો બનાવ્યો ને એ તમારા બધાથી કહેવાથી જ બનાવ્યો કે ભાઈ કિરણબેન માંગરોળનો રથયાત્રાનો વિડીયો બનાવજો. તો મેં મહેનત કરીને બનાવ્યું. તો આમાં વોઇસ હું મારો રાખી શકું, કેમ કે ઓલો વોઇસ રાખું તો મારે કોપીરાઇટ આવી જાય. હા મોજ, હા. આજ તો બધાને ખૂબ આનંદ આવી ગયો તો, અને ડાન્સમાં પણ કાંઈ ઘટે નહીં હો. બાકી આપણે રામદેવ પીરની ધ્વજા ચડાવવા જતા હોય ને આપણે એની આરડા ન કરીએ તો માણસ જ ન કહેવાય. અરે જલસો પડી ગયો તો બધાને. ને આપણે ધૂન બોલવામાં તો કાંઈ બાકી ન રાખ્યો. મને એમ થયું કે આપણા ભાઈઓની રિક્વાયરમેન્ટ છે તો આપણે વિડીયો બનાવવો જોઈએ. અને ઘણા લોકો કહેતા હતા કે કિરણબેન તમે વિડીયો બનાવજો. ને હું કેટલી મહેનતે મારા નહોતો બનાવવો છતાંય હું બનાવવા બેઠી. ચાલો, જે થયું એ પતી ગયું. અને હવે આપણે વિડીયોની મોજ માણીએ, કેમ કે વિડીયો બનાવવામાં મહેનત એટલી પડી ને એથી ડબલ મહેનત મેં એડિટિંગમાં કરી હતી. કેમ કે મને એડિટિંગ આવડતું નથી, છતાંય મેં એડિટિંગ કર્યું, થોડું ઘણું એડિટિંગ કર્યું. પણ મારી મહેનત પાણીમાં ફરી ગઈ. મહેનત એમ પાણીમાં ફરી ગઈ કે ભાઈ મારે વિડીયો નહોતો બનાવવો છતાંય મેં બનાવ્યો. અને એટલું કોશિશ કરી, એટલી મહેનત કરી, તોય છતાંય પાણીમાં ફેરવાઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે બીજી વિડીયામાં સારું કર. આ વિડીયો બનાવવા માટે હું કેટલા જણાને લેબડી કે ભાઈ મારો વિડીયો બનાવી દેજો. કેમ કે માણા વચારે બાઈ માણા ભાઈઓની વસારે જાય તો ખરાબ લાગે. એટલે હું બને ત્યાં લગણ વચ્ચે નહોતી જતી. પણ મને છે ને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. એટલે પછી આપણે તો ડાન્સમાં વર્ગા હતા, પણ આપણા બીજા ભાઈએ અમારા દીપકભાઈએ આ વિડીયો ઉતારી દીધો. તો આ વિડીયો કેવો છે ને કેવો નહીં એ મને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો મારા ભાઈઓ. પછી તો અમે મંદિરે પહોંચી ગયા હતા અને મંદિરે રામાપીરના દર્શન કર્યા અને ખૂબ ત્યાં રમ્યા છે. બહુ મજા આવી ગઈ હતી રમવાની. ને માણા પણ એટલું જ હતું. બધા ભેગો થયા હતા, જાતના ને નાતના આખી નાત ભેગી હતી. ઘણી નાતું હતી. કોઈ બ્રાહ્મણ હતા, કોઈ કુંભારો હતા. ઘણા લોકો ભાઈઓ આવી ગયા હતા. એ લોકો પણ રબારીના ભાઈઓ હતા. બધી નાતના ભાઈઓ મારે અહીંયા રામાપીરના મંદિરે ભેગા થાય. આખા આપણા હિન્દુ સમાજના ભાઈઓ બધા લોકો અહીંયા ભેગા થાય અને મોજ માણે. કેમ કે આપણે અષાઢી બીજ તો મોટી બીજ કહેવાય રામદેવ પીરની. એટલે એ રામદેવ પીરની બીજમાં ખૂબ મજા આવી હતી. ને આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ભાઈઓ છે કે પરબમાં છે, તો પરબમાં પણ મને આમંત્રણ આપ્યું હતું. પણ હું પરબ ભીડભાડવાળી જગ્યામાં ઓછી જાઉં છું, કેમ કે મને એ એટલું બધું મજા ન આવે. એટલે આપણે ફરવા તો ક્યાંય ગયા નહોતા. એટલે આપણે આપણા ગામમાં જ બીજ ભરાતી હોય તો આપણે સારી ફરવાની કાંઈ જરૂર નથી. આપણે કહીએ ને કે ભાઈ ગામમાં તીરથ હોય તો પછી આઘું ક્યાં જવું. તો અહીંયા ને અહીંયા આપણે બીજ ઉજવી લીધી હતી. ને બધાએ મહાપ્રસાદ પણ લીધો હતો. અને ઘણા બધા લોકો હતા. ઝાઝા ક્યાંય મેદની માતી નહોતી,
પણ તોય છતાંય આપણે તો મોજ માણી જ લીધી હતી. આપણે તો ડાન્સ કરવાનો શોખ છે એવો, કેમ કે ડીજે વાગે તો આપણા પગ ધ્રુજવા માંડે એટલે આપણે તો ધબધબાટી કરી લીધી ને એમાંય પાછું વળી ડીજે વચ્ચે ખોટકાઈ જતું હતું અને મોજે બગડી જતી હતી, પણ તોય છતાંય આપણે હાંકી લીધું, કેમ કે લડવાનું હતું. એક દી હતું અષાઢી બીજ હોય, એમાં પાછું કાંઈ ઘટે નહીં આપણે તો. ને મને બધા તહેવાર કરતાં મને અષાઢી બીજ ગમે, કેમ કે અષાઢી બીજમાં જ મોજ હોય, રામદેવ પીરની ધ્રજાની મજા આવે. બાકી તો પછી બધાએ પ્રસાદી લીધી અને બધાએ એકાબીજા મળ્યા હતા, કેમ કે આખી નાઈટ હોય તો નાઈટ તો ક્યારેક જ મોડે ભેગી થાય, બાકી રેગ્યુલર તો આમ ક્યાંય જવાનું ન હોય આપણે એટલે ભેગા ન થાય. પણ આ નાઈટ છે એ આપણે અષાઢી બીજને દી જ આપણે ભેગી થાય. બસ પછી તો આપણે ધામધૂમથી બીજ ઉજવી લીધી અને મોજ પડી ગઈ હતી ડાન્સ કરવાની ને માણસોને એકાબીજાને મળવાની, કેમ કે ઝાઝા ટાઈમે આપણે બધાય મળ્યા હોય એટલે આપણી આખી નાઈટ ભેગી હતી. કોળી સમાજની આખી નાઈટ માંગરોળમાં કોળી સમાજની ભેગી થઈ હતી ને આખા વર્ષમાં એક જ વાર આપણે મળવાનું હોય બધાને, બાકી તો રેગ્યુલર તો કોઈના કામમાંથી નવરા થાય તો મળે ને. એટલે આપણે બધાની મુલાકાત લીધી હતી અને બધા ઘણા લોકો આપણે મળી ગયા હતા. તો ગાઈસ, આ વિડીયો જો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું તો ભૂલવાનું જ નહીં, કેમ કે આપણે ઝાઝી મહેનતથી તો વિડીયો બનાવ્યો છે ને વિડીયાનું થોડું ઘણું ભાગ હતો એ પણ તમને ન દેખાડી શકી કે એ ડાન્સ કરતા હતા અને ડીજે પણ એવું વાગતું હતું, પણ એ પણ તમને ન દેખાડી શકી. એટલે એનો અફસોસ તો મને ઘણો રહેશે, કેમ કે હું આગળ બતાવવા જાઉં તો પછી આમાં કોપીરાઇટ આવી જાય, એટલા માટે પછી મેં આ ચાલુ ન રાખ્યું. ને આમાં અમારી સાથે બીજા જે લોકો હતા એ પણ ઘણા સામેલ થઈ ગયા હતા, કેમ કે એને પણ ઉત્સાહ જાગ્યો હતો કે ભાઈ આપણે રામાપીરની ધજા જાય તો એમાં આપણે જોડાવવું જોઈએ. એટલે ઘણા લોકો આપણી ભેગા નહોતા, એ છતાં એ લોકો તો પણ આપણી ભેગા ધ્વજા ચડાવવામાં સામેલ થઈ ગયા હતા. અને પછી અમે વંડિયા આવીને રાસ ગરબા લીધા બધાએ ને બહુ મજા પડી ગઈ હતી. ગાઈસ, તો અમે વંડિયા આવી ગયા હતા ને વંડિયા આવીને બધી બાઈઓ બહેનોએ રાસ લીધા છે અને રાસ લઈને એવી મજા આવી ગઈ હતી. ને ગાઈસ, હવે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ હવે નવા વિડીયોમાં. જય માતાજી, આવજો. જય રામદેવ પીર.